એટલે એમાં શું કહેવાનું છે? હાલો મનસુખભાઈ. હા મજામભાઈ. કોણ બોલો? મોહનસિંહ મેપતસિંહ જાડેજા. મોહનસિંહ મહિપતસિંહ જાડેજા. ક્યાં ગામથી? કચ્છ. બોલો ને. કેમ આનંદ મંગલ? હા તમારા ઓડિયો વિડિયો બહુ સાંભળ્યું છું. વાહ વાહ. મજા આવે હો. બોલો બોલો. આ છૂઆછૂત ને આ બધું અમે નથી માનતા, હમ પણ મજા આવે બહુ એમ. તમે અભડાતા નથી, અભડછેટ તમારા ઘરે નથી એવું કહો ના જોવે ને કે એમાં શું હોય, માણા નથી. એમ નહીં, એટલે હું તમને એટલે પૂછું છું તમારી બાજુ. એટલે તમારું ગામ કયું કીધું? આ કચ્છ આ સામખિયાળી. ઠીક. કાંઈ વાંધો નહીં, તો પછી રિંગ કરજો હો. અત્યારે ટાઈમ નથી. એટલે ટાઈમ એટલે કઈ કામ હોય તો વાત કરીએ, એમ કે ઓલું આપણે વાત તો ન થઈ ગઈ. એમ કઈ કામ હતું, કઈ વિવેક કઈ ઓડિયો વાયરલ કરવાનો હતો કે શેના માટેનું હતું એમ, એટલે એ તો વાત કરી. વાયરલ કરવો હોય તો કરો, ન કરવો હોય તો તમારી મેટર છે. એ કાંઈ અમારા નથી, અમે તો યુટ્યુબર નથી. અરે હવે સાહેબ, એના માટે એટલે મતલબ એની અંદર કોઈ એવો સાર છે, કોઈ એવો મહત્વ છે કે આ સમાજને કોઈ ઉદાહરણ પૂરું પડે એવી વાત છે એમ? સમાજને એટલે અમે શું હશે એમનો ભેદભાવ નથી રાખતા, બાકી તો મતલબ કાંઈ નથી એમ. ઠીક. હા કાંઈ વાંધો નહીં. એટલે એ તો સારી વાત છે. ઈ મોટું કામ ઈ છે કે જે માણસ આવું નથી રાખતા, અને સારું છે, એ બહુ મહત્વની વાત છે. હા તો બાકી ભલે, બાકી અમે તો જો મારા ઘરે દલિત જમવા આવે, હા હું દલિત ના ઘરે જમવા જાઉં. ઓકે. આપણે તમારું નામ હે? તમારું નામ? મોહનસિંહ મેપતસિંહ જાડેજા. મોહનસિંહ. હમ. મોહનસિંહ મહિપતસિંહ જાડેજા. તમે ગામમાં રામોદ ના છો ને? હા. તમારે આવે છે ભેદભાવ નું શું? હે ભાઈ? તમારે છે ગોંડલમાં? ગોંડલમાં એમ નથી, આ મૂળ ગ્રામ્ય વિસ્તાર હોય, જે ગામડાના માણસો હોય, એટલે મૂળ ગામડાના માણસમાં બુદ્ધિ ન હોય, એને ઈ જનાવર જેવા હોય, કેમ કે એને માણસ હારે પનાવરો નથી. અમે ગામડાના જ થઈ લો. તમે સમજતા નથી, પણ તમે બહાર નીકળ્યા હો, સિટી હારે સારા માણસો હારે, ભણેલ ગણેલ વ્યક્તિઓ હારે રખડ્યા હો, ભણેલ ગણેલ વ્યક્તિ પાસે બેસતા હો, એનામાં જ્ઞાન આવે. હવે જે ઢોર ખારવા જતા હોય, જે ડુંગરામ રખડતા હોય, એના સમાજની જે કઈ જે સોશિયલ મીડિયા શું છે, આ સમાજની પ્રવાહ શું છે, સમાજમાં છૂઆછૂત શું કેવી રીતે જાય, એ તો પોતે ધર્મથી મહાન હોય, એને તો ધર્મનો નશો લાગી ગયો હોય. એ વાત સાચી તમારી. એમ હોય, જે માણસમાં માણસનું ભાન ન હોય, એટલે એને માણાનું જ્ઞાન જ ન હોય. જો માણા ભેગા રોજ રહેતા હોય, એને માણાનું ભાન હોય. જેને ઢોરની ભેગા રહેતા હોય, એને ઢોરનું જ્ઞાન હોય. એ બે બીમાર હોય તો એને ખબર હોય કે આને આ જ વાંધો છે. એ વાત સાચી તમારી. કે જેનો જેવો પનારો, જેની હારે જેવું જીવન છે, એવું તમારામાં જ્ઞાન હોય. ગામડાના માણસો હોય, સોરા બેઠા હોય, જ્યાં મારી તારી કરતા હોય, એને તમે પૂછો કે ભાઈ દેશ વિદેશમાં શું હાલે, તો એને ભાન ન હોય. એને તો કોની બાઈ પાણી ભરીને નીકળી, કોનો છોકરો ક્યાં ગયો, તો કઈ બાઈ ક્યાં રખડવા જાય છે, શું કરે છે, એને ઈ જ ભાન છે. કેમ કે એને સોરે બેઠા બેઠા ઈ જ કામ કરવાનું છે. ચોરે તો 18 વર્ષના માણસ બેઠા હોય ને. આપણે એટલે બધા 18 વર્ષના બેઠા, પણ એને જે નરિયા ગણવાનું કામ છે, એ નરિયા જ ગણતા હોય ને. એ વાત નથી. એમાં કોઈક સજ્જન માણસ એ હોય, સજ્જન માણસ બેઠો હોય, એ ના પાડી દે ભાઈ આવું એ કરો માં, નકર હું કાલે બેવા નહીં આવું. હા એ વાત. કેમ કે એનો વિષય શું છે, એનું જીવન શું છે, એ પોતાની મેટર થઈ ગઈ છે. હા એ વાત સાચી. હા. હવે તમારું ગામ કયું કીધું? હા, મારું પ્રોપર ગામ હે ને ભવાનીપુર. હે? ભવાનીપુર. 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 અને તાલુકો? તાલુકો અંજાર. અને જિલ્લો? કચ્છ. જિલ્લો કચ્છ ભુજ. જો માણા પૂછવા આવે તમારે મીઠું મરચું નાખવું હે, મેં કે ઘણું હે. મનસુખભાઈ. હા. માણા પૂછવા આવે હે, હા. મીઠું મરચું નાખવું મેં ઘણું હે. હા, એ તો હવે એમાં એ બધો વિષય અલગ થઈ ગયો. હવે આપણે
તમે શું કામ કરો છો? હું હા, નોકરી કરું ભલામણ, ઠીક ઠીક ઠીક. શેમાં નોકરી કરો છો? કરિયાણા દુકાનમાં. ઓકે ઓકે. તમારી ઉંમર કેવડી છે? મારી ઉંમર છે 39 વર્ષ. ઠીક ઠીક. તો હજી નાની ઉંમર છે. હું પાછો અભણ માણસ છું. અને અભણ હોય પણ આ જે કરિયાણામાં ને એમાં નોકરી કરે ને એમાં બધાય વરણ ના આવે. પછી એનું વેપારી જ્ઞાન આવે. કેટલું હું દેવું, કેટલું દેવું, શું કરવું, એ બધું. કેમ કે વેપારી ભેગા રખડે એટલે વેપારી જ્ઞાન આવે, વાણિયા ભેગા રખડો એટલે વાણિયા ગતિ આવડે. રખડી વાણિયા ભેગા એ બાકી. હા, એટલે એનામાં બુદ્ધિ જ હોય. શું કામ કે વાણિયા કોઈ દી ક્યાંય બાથે નહીં, વાણિયા કોઈ દી ધૂણે નહીં, વાણિયા ક્યાંય ખંભે હાકરું નાખે નહીં. અટાણ જે ભૂવા ભરડી ધૂણે એ બકડકોમ જ કે વાણિયા માંડવો કર્યો હોય બતાવો. કેમ કે વાણિયા ધૂણે જ નહીં. વાણિયાને ખબર છે કે આમાં પડાય ધૂણ એ તો ખોટા જ છે. એટલે આ મૂળ માતાજીના માંડવા કરીને ધૂણ કરે. હવે અટાણ હમણાં અમારે ઓલો ભાઈ અમારે સમાજનો તબલસી હમણાં કમઢિયા ધૂણ્યો. આ તબલસી શું નામ ઓલો ભાઈ શું નામ છે? ઉમેશ પરમાર. હા, હવે ઈ ધૂણ્યો. હવે ઈ અમે શેમાંથી 80 માંથી આવી. હા, એસટી. હા, એ તો ખબર છે મને. હવે અનુસૂચિત જાતિમાંથી આવે. હવે ઉમેશ પરમાર ઢોલકા મેલ પડતા ને હમણાં કમઢિયા મામા સરકારમાં ધૂણ્યો. હમણાં વિડીયો વાયરલ થયો. હા, વાયરલ થયો, સાચી વાત છે. હવે ઢોલકા વગર હવે આખી જિંદગી અમે જે કઈ કામ કર્યું એને શૂદ્ર ગણ્યા. હા, આવી તો ઢોલકા ભેગો બેહાડ્યો તો હજી કોઈએ જમાડ્યો નથી ભેગો, ખાલી ધૂણમાં મોર કર્યો. ધૂણ ફોન કર્યો. ધૂણમાં મોર કર્યો તો મારે કોઈ બીજી 18 વર્ણમાંથી ક્યાંય ભેગો બેહાડીને જમાડ્યો હોય જેવો એક વિડીયો વાયરલ કરે ભલે ને ઢોલકા વગાડે. હા, એ વાત બરોબર. તો ઢોલકા વગાડવા રાખ્યો છે. કાંઈ તને સુવાસૂતમાં ભેગો નથી રાખ્યો. સુવાસૂતમાં ભેગો હોય તારી હારે જમે એકવાર. ઈ હોટલુમાં જમે. અત્યારે હું તમે ત્યાં કાકડી ખાવું ને મનસુખભાઈ, હા, એ દલિતના દીકરે કાપીને દીધી છે મને. ભાઈ ઈ અલગ મેટર છે. તમે જે તમારી પાસે વિચારસરણી છે ને તમે નથી માનતા ઈ અમારા માટે ઉત્તમ કાર્ય છે. પણ આ ઉમેશ પરમાર ઢોલકાનો કારીગર છે ને ઢોલકાનો સાજિંદો છે. હવે ઈ બધાય મોટા કલાકારો જો જિગ્નેશ કવિરાજે વગાડવા જાય છે, પછી અલ્પા પટેલ હારે વગાડવા જાય છે, એવા ઘણા કલાકારો નામાંકિત કલાકારો છે એમાં વગાડવા જાય છે. પણ વગાડવા પૂરતો હારે ખાવા ક્યાંય બેહાડ્યો હોય એવો મેં હજી વિડીયો જોયો નથી. એવું હે? હા, અને એને હમણાં મેં એની બીજી રીલ જોઈ હતી. આ તો મેં હમણાં આ ભાઈ બની ગજારા છે ને એની ચેનલમાં આવડા ઉમેશ પરમારનું મૂક્યું હતું એટલે મેં વળી જોયું હતું કે આમાં આવું હતું એમ. હમણાં કમઢિયા ધૂણ્યો. બધા માણસ જ છે. હવે ધૂણવામાં પણ હવે ઈ તો એક માતાજી આપણા પૈણમાં કમઢિયાન મામો આવતો હોય હમણાં કમઢિયાન મામો જે ધવલ ભુવો છે માતાજી કોઈના પનમાં ના આવે. માતાજી આવે ને તો માણસ ફાટી જાય. ધવલ ભુવો છે ને ઈ તમને કહું હમણાં જુગારમાં પકડાણો હતો. હા, પછી એને કઈક ઓલી છોકરી બારામાં વિડીયો વાયરલ થયો હતો. હા, ભુવાનો. કમઢિયાની સરકારમાં હમણાં આવા બધા ડીંડક બહાર પડ્યા હતા અને ઈ પડ્યા એ જવા દો. ના, પણ આ યા કણે જઈને ઢોલકા વગાડતો થયો. હવે મારા ભાઈ તું ઢોલકા વગાડે તો તને કોઈ સમાજે હારે બિહાડ્યા ને સુવાસૂતનો ભેદભાવ કાઢીને તને બધા માને છે તો એકવાર બધીને હારે તારા એના ઘરે તને જમણવાર કરે. તારા ઘરે કોઈ કલાકાર જમવા આવે છે એકાદો વિડીયો મૂક ને. મૂક ને ભાઈ. તારા ઘરે રાખી જો ઘણા ઠેકાણે રીલું બનાવવા આટલું થઈને જમવા જાય છે. વિડીયો ઓડિયો બનાવવો હોય ને એટલે સાધુ સંતોય જાય એના ઘરે પ્રસાદ લે પછી વિડીયો રીલું બનાવવા આટું થઈને ભેદભાવ કાઢવા આટું નહીં. ભેદભાવ કાઢવા આટું થઈને એકાદી કથા કરો ને કોક કે ભાઈ 18 વર્ણને એક પ્યાલે જમવાનું. એટલે શું એમ નહીં મનસુખભાઈ, ભેદભાવ એટલે શું? ભેદભાવ આ જ કે તમે એને પાણીનું હારે પીઓ, એની હારે જમતા નથી, એને જુદા બિહાડો છો, તમારા ઘરે એને જમવા દેતા નથી, એના ઘરે તમે જમવા જતા નથી. ખોટી ચોધી ના બધા ખોટી ચોધી. આપ શબ્દ ન બોલો કેમ કે એનું કારણ છે કે અમારામાં પાછા કાપવું પડે. અમારે એનું કારણ છે આવું ઈ પાછા અમારા ફોલોવર હોય એમાં હું તમે શું કયો ટીપ મારી દેજો. આ ઈ કરવું પડે. એટલે શું છે કે અમારામાં લેડીઝ ફોલોવર હોય છે, પછી ફેમિલી ફોલોવર હોય. ભાઈ મને ક્યારું બોલે તમારા ઓડિયો વિડીયો સાંભળ્યું ને એમાં ઈ અમે કાપી નાખ્યું હોય અને અમુક જે મૂક્યા હોય ને ઈ અમે એમાં અગાઉ વિડીયો મૂક્યો હોય કે આ ઓડિયો ની અંદર ખરાબ શબ્દ વાપરવામાં આવે છે. બધા માણસ છે, બીજું કાંઈ નથી. એટલે ઈ બાબત એવી છે કે આ બધા લોકો આવું કરે છે અને અકાલતા હોય. આપણને કોઈ વાંધો નથી, ધર્મથી વાંધો નથી,
કે કોઈ દેવી દેવતાથી વાંધો નથી, વાંધો એટલો છે ધર્મ પોતપોતાનો છે. એ ધંધો કર્યો છે, ધર્મથી ધંધો બનાવવામાં આવ્યો છે. બાકીનો જો જે જ્યાં ધર્મમાં જાય ને મનસુખભાઈ, હું ક્ષત્રિય હશે, હા, પછી પીર પેગમ્બર કે મોહમ્મદ કે જે લેખી લો એમ, તમે ઇતિહાસ વાંચી લેજો. આ લોકોએ ઈ વિડીયો મેં જોયો ભાઈ, ધવલ ભુવાના ઓલા મામાના માંડવામાં ઉમેશ પરમાર ધૂણ્યા. હા, તો ઉમેશ પરમાર ને કઈ ધૂણીને અમારી આખી નાયત બધી નગરપાલિકામાં હાવાડા લઈને વારે છે, તો બધાય નોકરીએ ચડી જાય એવો એકાદો ખમકારો કરો ને, જાઓ આજ હું ધવલ ભુવાનામાં, આજે હું હાવાડા તો મોદી સાહેબે બધા લેવા, ખબર હે? ઈ જો ઈ છે ને ઈ એક વાત અલગ છે, કેમ કે ઈ મેટર છે, એને નાના કઈ લેવા દેવા નથી, પણ અમને અત્યાર સુધીમાં શૂદ્ર ગણ્યા. ના, આ તમે હાવાડાની વાત કરી ને, તો મોદી સાહેબે બધી કોમ ને હાવાડા લેવડાય. એમાં તો એવું છે, એમાં ઈ તો સાફ સફાઈ રાખવી આપણા ઘરની, આપણી મેટર હે ને. એમાંય નહીં, પણ ઈ બધી વસ્તુ છે ને ઈ રાજકીય મેટર થઈ ગઈ, તમે સમજી? ઈ રાજકીય મેટર અમારે કઈ લેવા દેવા ન હોય, રાજકારણ ને અમારે કોઈ લેવા દેવા ન હોય, અમારે કોઈ રાજકારણ આપણે શું લેવા દેવા? હા, એટલે અમારે કઈ લેવા દેવા નથી, કેમ કે અમારે ઈ બધી વસ્તુ કોણ કરે કે પક્ષા પક્ષીની કાપતી કરવી, પક્ષા પક્ષીના વાદ વિવાદ કરવા, ઈ કોને કરવું? જેને ચૂંટણી લડવી છે ઈ એકને ઊંચા બતાવે, એકને નીચા બતાવે. પક્ષને આપણે લેવા દેવા, ભારત માની લેવા દેવા આપણે. હા, અમારે કોઈ પક્ષ થી કાંઈ હોય નહીં, અમારે બધા પક્ષ તો આજ છે ને કાલ નથી. જે સારું કામ કરતો હોય અને સમાજમાં સારું કામ કરે એ સજ્જન માણસ, સજ્જન, અને ભારત માના સંતાન બધા છે. એટલે એનાથી અમારે કઈ મતલબ ન હોય. હવે વાત એટલી જ ખાલી, આ બધું આખું દિંડે ચાલ્યા કરતું હોય, કાંઈ વાંધો નહીં. સમાજમાંથી ના હોય એટલે હે તમે શું કીધું? અમારી સમાજમાંથી ના હોય, અમારી સમાજમાંથી એવું કઈ ન કરીએ કેમ કે આ બધી કરે, પણ એને બધા ગણ્યા શું નીચા? ભારતમાંના સંતાન બધા નથી. ઈ બધી આપણે કહેવામાં હાલે. જો હિન્દુ બોલવામાં બધા હાલ છે, મંદિરમાં છેટા બેહાડ છે, તો હિન્દુ ખાલી કહેવાના આપણો હિન્દુ ધર્મ, પણ મંદિરમાં છેટા બેહાડવાના. આપડા બધા હિન્દુ બેહાડવાના આખા રાખવાનું છેટા, એને ભેગા બેહાડવાના. અમારા ગામમાં રામજી મંદિરનું કામ હતું, કલરકામનું. એમાં મેં કામ કેને આપ્યું તમને ખબર હે? દલિત સમાજને. ઈ કડિયા કામ દીધું, પછી ઈ કડિયા કામ ની ભાંગતોડ નું ઈ કે બાપુ અમે અંદર, મેં કીધું તમે બિંદાસ જાઓ, કોઈ કે ને તો જવાબદાર હું શું કીધું. મકાનમાં અમારામાં કારીગરો હોય, કારીગર તમારા જોડે, પણ છેલ્લે વાસ્તુ લે ને હા તો છે બારે રાખે. તો શું મનસુખભાઈ તમે વાત કરો, તો એને કયો સામે વાળી પબ્લિક ને કયો તો ખરા. એટલે એવું કરે છે ભાઈ, હાલ્યા કરતું હોય છે. ઠીક છે, આ બધી આ દુનિયામાં આવું બધું ડીંડવાનું હાલે છે ને અમારે વાત કરીને નાકાલ્યા કરી, કાંઈ અમારો મતલબ એનાથી નથી. કેમ કે આ સમાજમાં છૂઆછૂતનો ભેદભાવ માણસો માને છે, ઊંચ નીચનો ભેદભાવ માને છે. કોઈ સંત એવો, મને કોઈ એવો સંત બતાવો જો સમાનતા દિલાવે. સમાજનો સંત સાચો કયો ખબર હે? સર્વે સમાજને સાથે ચાલીને રાખે ને એ હારે રાખે છે, ખાલી સ્ટેજ માથે ઢોલકા વગાડવા ભેગા રાખે, મંજીરા વગાડવા ભેગા રાખે, પૂજા કરવાની થાય બારે કાઢ નાખ. તમે બુદ્ધ ને માનો, બરોબર છે? બધા ધર્મમાં બધે એક જ કીધું, બુદ્ધે કીધું એ સનાતન ધર્મ કીધું. હું શું કહું, તમે બુદ્ધ ને માનો તો હું તો ક્ષત્રિય જ છે. બુદ્ધ ક્ષત્રિય છે, પણ બુદ્ધે કીધું કે મારામાં કોઈ પરચો કે મારા આપવા કે મને ફૂલડા ચડાવવા, મારી વાં ભૂખે રહેવું, મને કોઈ અગરબત્તી કરવી, મને ધૂપ ધુવાડા કરવા, મારા નામના ગરીના દોરા બાંધવા, મારા નામના તેલ તાવડા મૂકવા કે માનતાવું રાખવું, એવું બુદ્ધ ધર્મમાં નથી. આ તો ક્ષત્રિય ધર્મમાં તમને કહું તો અમે એ નથી માનતા, અમે દેવી શક્તિને માની છીએ. દેવી શક્તિ કેને કહેવાય? કે જે અમારા ઘરે દેવી રૂપી શક્તિ છે ને, અમે એને માની છીએ. તમે મનસુખભાઈ સમજ્યા કે ના સમજ્યા? અમે તો સમજ્યા જ છીએ, કીધું ને. હે? હા, અરે હોય દેવી શક્તિ છે. બાકી તમે એમ કેતા હોય કે આમ
માતાજી ઈ એક આસ્થાનો વિષય છે. એમાં આપણે કઈ લેવા દેવાનું હોય, આપણે કોઈનો વિશ્વાસ હોય તો એમાં આપણને વાંધો નથી. કોઈ ધર્મ નથી. કોઈ તમને ન હોય, મને ન હોય. નથી કે ધર્મ થકી જુદા રાખવા, ધર્મ થકી વિવાદ કરવો, ધર્મ થકી છૂતનો ભેદભાવ રાખવો. ઘણા ગામમાં રામાપીરની પાઠ પ્રસાદી કરે છે, દલિતોને છૂટા રાખે છે, ઓમ હવન કરે તો એને આઘા રાખે છે. એ બધાય ધર્મના નામે તૂટી ખાવા છે. રામાપીરને જુદા રાખે ને આ રાખે તો ડાલીભાઈ કોણ હતા? ઈ સમજાવવામાં ને બોલવામાં હાલે છે. બધા ઇતિહાસ સ્ટેજ માથેથી ફાંકા મારવામાં છે. કોઈ એનું પાલન કર્યું હોય તો કયો ને. તમને મેં આના પહેલા ફોન કર્યો તો તમે વાત નથી કરી મનસુખભાઈ. અહીં ભાઈ એમાં કદાચ હું કામમાં હોઉં તો ન કરું. અત્યારે તમે વાત કરી તો અત્યારે તમારી હારે વાત કરી ને. કામમાં હોવ કે કોઈ મીટિંગમાં હોવ એવું હોય તો ન થઈ હોય. એ વાત આજે તમારી. કેમ કે એ બધી વસ્તુ શું છે કે જો આની આ અત્યારે જે કઈ માણસો જે છે ને વિવાદ, એની કરતા રાજા રજવાડું સારા હતા. કે એની અંદર ઈ તમારી વિચારધારા. નહીં ઈ રાજા રજવાડું વિચારધારા રજૂ કરી છે. ભાવનગર મહારાજા છે, પેલું રજવાડું ખાલી કર્યું હોય તો ભાવનગર મહારાજા. હરિ કૃષ્ણ કુમાર સિંહજી. બરોબર. ત્યાર પછી બાબા સાહેબ આંબેડકર ને કોઈએ ભણાવ્યા હોય, શિષ્યવૃત્તિમાં પેલું કામ કર્યું હોય તો સાયાજી ગાયકવાડ વડોદરા. સાયાજી ગાયકવાડ બરોબર છે. જેટલા રાજા રજવાડું હતા એ અમારી સમાજને મહાન બનાવવામાં મુખ્ય પાત્ર કોઈએ ભજવ્યું હોય તો રાજા રજવાડું ભજવ્યું. આ જે ઇતિહાસ છે ને જે કઈ કામ કર્યા છે એની વાત કરું છું. આ ઓલા મુશુમાંથી મારે ઘોડેમાંથી મારે એની વાત નથી. આ જે ઓરિજિનલ ક્ષત્રિય છે, ઓરિજિનલ જે દરબારું છે, એને આ સમાજનો ઉદ્ધાર કર્યો છે. મારા દાદા હતા ને, મારા દાદા અમારા ગામમાં તો હે ને મનસુખભાઈ, અમે ઘોડી લઈને જાય કેમ ભલા માણા કટ કરનાર. ઈ કપાઈ ગયો ભાઈ, મેં કાપ્યો નથી. એવું હોય? હા કપાઈ ગયો. તો ઈ કઈક તમારે ટાઈમ ટેબલ વાળું હોય છે એમાં. ના ના, હા એમાં અમુક કોલ છે ને ટાઈમ ટેબલ વાળો, એટલી મિનિટ વાત થાય લઈને મેરે મેરે કપાઈ જાય. અચ્છા એવું હોય? હા એમાં ટાઈમ ટેબલ વાળું હોય. બોલો. તમારો તો ફોટો મોકલજો. મારો ફોટો મોકલો. હા તમારો ફોટો મોકલો. અને આ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? પૂરેપૂરી. ઓકે ચાલો તમારો ફોટો મોકલો. અને આ ગામ ઠામ તો લખ્યું છે. ચાલો હમણાં અમે પછી વાયરલ કરશું. હા ભલે સર. તમારો ફોટો ન મોકલો ભાઈ. એ માલિક મારો ફોટો નહીં મોકલું. હે એમને મોઢું ચડાવી દો ને, ફોટો નહીં મોકલું માલિક. કેમ? બસ એમ જ ખાલી હું ફોટો કે મારો અમે મારા મોબાઈલમાં નથી હોતો, બીજાને શું મોકલું? શું તમને ફોટાની શરમ લાગતી હોય તો પછી એનો મતલબ શું? ના શરમ શું લાગે? આપણે સહી ફોટો છે. આપણે સહી, પણ તમે ઈ કેમ ખબર પડે કે તમે કોણ મોહનસિંહ છો એમ? અચ્છા તો ઠીક છે, હાલો હું મોકલી દઉં. હાલો એટલે ફોટો આ બધું આ વાત કરવી અને રહેવું અને રહેવું એમાં બહુ હાથી ઘોડાનો ફેર છે. હું તમારા હોડિયા હે ને. હાલો મનસુખભાઈ, હું અને મારા વાઈફ બે સાંભળી, અને મારા વાઈફ તમને શું કે ખબર છે? એ કે આ જબર છે મારા છે કે. વાત સાચી છે. એટલે હું અમારું કામ એવું છે કે તમે વાત કરવો એની કરતા રહેણી કરો. કહેણી જરૂર નથી. કહેણી એટલે વાતું કરવી. વાતું કરવા કરતા કરીને બતાવવું રેવું એ હાથી ઘોડાનો ફેર છે. ખાલી વાતું, જો હું ઓડિયમ વાતું કરું છું એવું જીવન હોવું જોઈએ. તમે અહીં આવો અને મારા ઘરે રોટલો ન હોય, મારા ઘરે ચા ન હોય, મારા ઘરે આવકારો ન હોય તો ઓડિયા મૂકવાથી થાય હું? મૂકવાથી ખાલી મતલબ બકણી. હા મોકલાવી દઉં બકણી એટલે બકવાસ. મોકલાવી દઉં છે. હા બસ મોકલી દો. 5 મિનિટમાં મોકલી દો. તમારો ઓડિયો છે ને એ બોલો ટાઇટલ બની ગયું. હા હા કાંઈ ઇમરજન્સી મોકલો.